ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? ધોરણ 11ના આપણા આ બેઝિક વિડીયો લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 9 જેના વિશે આપણે ફંડામેન્ટલ ધોરણ 11 સાયન્સમાં જેનો બેઝિક મુદ્દાઓ તરીકે જેનો ઉપયોગ થાય છે એવા પ્રકારના થોડાક મુદ્દાઓ વિશે આજે વાત કરવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક ચેપ્ટર નંબર 8 વિષયની વાત કરી. ચેપ્ટર નંબર 8 ગતિ વિષયનું ચેપ્ટર હતું. એની અંદર આપણે અમુક રાશિઓ વિશેની વાત કરેલી હતી. એવી જ રીતે આજના આ ચેપ્ટરની અંદર ચેપ્ટરનું ટાઇટલ છે બળ અને ગતિના નિયમ. આપણે વ્યવસ્થિત રીતે આ શીખી ગયા છે. તેમ છતાં ફરી પાછું ધોરણ 11 સાયન્સમાં આ બધા જ મુદ્દાઓની અંદર ડીપમાં આવતું હોવાથી આપણે ફરી પાછા આ મુદ્દાઓને તાજા કરી લઈએ, થોડુંક ઊંડાણપૂર્વકનું નોલેજ પ્રાપ્ત કરીએ અને થોડાક ધોરણ 11 સાયન્સ માટે તૈયાર થઈ જાય. એના માટે આ બધા વિડીયો લેક્ચર્સ ધ્યાનથી જોવા અને એની પાછળ છે થોડુંક તમારે રિવિઝન કરવું એ અતિ આવશ્યક છે. તો આ વિડીયો લેક્ચર છે એમાં જે પણ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીએ છીએ બધા મુદ્દાઓ છે આપણે બુકની અંદર લખતા જશું અને એ મુદ્દાઓને પાછા રિકોલ કરતા જશું, જેથી કરીને આપણે એ મુદ્દા વિશે કાંઈક માહિતી છે એ યાદ રહેશે. તો ચેપ્ટર નંબર 9 ધોરણ 9 એનું આ ચેપ્ટર છે જેનું ટાઇટલ આપેલું છે બળ અને ગતિના નિયમ. તો બળ વિશે આપણે શીખી ગયા છે અથવા આપણો વ્યવહારિક અનુભવ છે એમાં આપણે બળ શબ્દ વાપરતા હોઈએ છીએ. એટલે બળ છે એ ક્યારે લાગુ પાડવું અથવા તો ક્યારે આપણે બળ છે એ લગાડીએ છીએ. તો કે કોઈ પદાર્થ છે એ પદાર્થને ખસેડવા માટે અથવા રોકવા માટે, કોઈ ગતિ કરતો પદાર્થ હોય એને રોકવા માટે અથવા કોઈ સ્થિર પદાર્થ હોય, કોઈ જગ્યાએ પડેલો પદાર્થ હોય એને ગતિમાં લાવવા માટે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે એના પર બળ લગાડીએ છીએ. આ બળ છે એ કઈ દિશામાં લગાડવું પડે, કેટલું લગાડવું પડશે, શા માટે આપણે બળ લગાડવું પડે છે, આ બધા મુદ્દા વિશેની ચર્ચા આપણે અત્યારે જોવાના છે. ટાઇટલ આપેલું છે બળ તથા ગતિના. આ બળ તથા ગતિના નિયમોની અંદર પહેલા આપણે બળ વિશે થોડીક બેઝિક માહિતી મેળવીએ. તો બળ કોને કહેવાય છે? જેને ઇંગ્લિશમાં ફોર્સ કહેવામાં આવે. ફોર્સ એટલે ફોર્સ ઉપરથી એને આપણે F વડે દર્શાવવું થશે. બળને F વડે, કેપિટલ F. તો આ કેપિટલ F વડે દર્શાવવામાં આવતો સિમ્બોલ એ બળનો સિમ્બોલ છે એ હવે આપણે યાદ રાખવું પડે. બળ છે એ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરે છે. બે પ્રકારની અવસ્થા વિશે આપણે હમણાં ચર્ચા કરી છે. એક, જો પદાર્થ સ્થિર હોય અને એને આપણે કોઈ જગ્યાએ લઈ જવું હોય, કોઈ ગતિ કરાવવી હોય તો તમારે એના પર બહારથી કંઈક બળ લગાવવું પડશે. બીજી બાબત એ છે કે જો પદાર્થ ઓલરેડી ગતિમાં હોય અને એ પદાર્થને આપણે રોકવો છે તો આપણે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડશે. આ બળ છે એ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરે છે. એક અવસ્થા એવી છે કે જેમાં સ્થિર પદાર્થને આપણે ગતિમાં લાવીએ છીએ. બીજી અવસ્થા એવી છે કે જેમાં આપણે ગતિમાન પદાર્થને સ્થિર કરીએ છીએ. આ બંને અવસ્થાઓમાં પદાર્થની ગતિ અથવા સ્થિર અવસ્થા એ અવસ્થાઓમાં ફેરફાર થાય છે. અવસ્થામાં ફેરફાર કરવા માટે બળ નામની ફિઝિક્સની રાશિ જવાબદાર છે. આ એક એની બેઝિક માહિતી કહેવાય. હવે આપણે એ બળ નામની રાશિનો એકમ લખીએ કે ભાઈ બળને કયા એકમમાં દર્શાવવામાં આવે છે. તો બળનો એક જાણીતો એકમ છે ન્યૂટન છે, કેપિટલ N, ન્યૂટન. કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે
એનું ફૂલ ફોર્મ ન્યૂટન આપેલું છે. તો n એટલે સમજી જવાનું રહે આ રાશિ આપણને બળ નામની રાશિની વાત કરવા માંગે છે, અથવા બળ જો આપ્યું હોય તો એનું મૂલ્ય હશે, મૂલ્યની પાછળ આપણે એની રાશિનો એકમ લખવો પડશે. દાખલા તરીકે આપણે એમ કહીએ આ બોર્ડ ઉપર હું અત્યારે 10 ન્યૂટનનું બળ લગાવ્યો છું બોર્ડ પર દિવાલ તરફ. આ બળ છે એની દિશા એક ફિક્સ થઈ ગઈ. ભાઈ આ તરફથી દિવાલ તરફ બોર્ડ બાજુ આપણે બળ લગાડ્યું છે. કેટલા મૂલ્યનું બળ લાગે છે તો ધારો કે 10 ન્યૂટન. તો મૂલ્ય એનું 10 થયું, પણ જે ન્યૂટન શબ્દ પાછળ લખવામાં આવે છે, લગાડવામાં આવે છે કે બોલવામાં આવે છે, એ ન્યૂટનનો મતલબ થાય છે એ રાશિનો એકમ. અહીંયા બળ નામની રાશિ છે એનો એકમ આપણે ન્યૂટન તરીકે વ્યાખ્યાયિત કરશું અને દર્શાવશું. આ એક સાદો એકમ છે. વૈજ્ઞાનિકના નામ ન્યૂટન બહુ પ્રચલિત વૈજ્ઞાનિક હતા. હવે એની અંદર આપણે થોડીક વાત કરવી પડે. એક બીજો શબ્દ આવે છે જડત્વ. જડત્વને ઇંગ્લિશમાં ઇનર્શિયા કહેવામાં આવે. ઇનર્શિયા, જેના પરથી એને કેપિટલ આઈ પરથી કેપિટલ, જેમ અહીંયા એફ ફોર્સના એફ પરથી બળને એફ વડે દર્શાવાય, એમ જડત્વને આઈ એટલે ઇનર્શિયાના કેપિટલ આઈ પરથી આઈ વડે આપણે ઇનર્શિયા જડત્વને દર્શાવશું. હવે જડત્વ એક એવા પ્રકારની ફિઝિક્સની રાશિ છે કે જે પદાર્થની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે. હમણાં જ આપણે બે કિસ્સાઓ લીધા, બે ઉદાહરણો લીધા. પહેલું ઉદાહરણ એવું લીધું કે કોઈ પદાર્થ સ્થિર છે અને તમારે એને ગતિમાં લાવવો છે, તો એના પર બળ લગાવવું પડશે. તો દાખલા તરીકે આપણે કોઈ વજનદાર પદાર્થને ખસેડવા માંગીએ છીએ, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માંગીએ છીએ, તો એના પર આપણે બળ લગાડીએ છીએ. હવે એ બળ લાગે છે અને જો એ બળ નાનકડા મૂલ્યનું હોય, ઓછું લાગતું હોય, તો એ પદાર્થ પર બળની કાંઈ જ અસર નહીં થાય. મતલબ કે પદાર્થ ખસશે નહીં, ગતિમાં નહીં આવે. શું કામ? તો કે પદાર્થ પર જે લાગતું બળ છે એ બહુ ઓછું છે. હવે આ કેસમાં એક એવી રાશિ આવશે વચ્ચે જેને આપણે જડત્વ કહીએ છીએ. અને જડત્વ છે એ પદાર્થની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. શક્ય હશે ત્યાં સુધી પદાર્થની અવસ્થા, જે પ્રારંભિક અવસ્થા છે, એ અવસ્થામાં ફેરફાર નહીં થવા દે. આના માટે જવાબદાર જડત્વ છે. અને જડત્વ છે એની સિમ્પલ એક વ્યાખ્યા આપણે લખી શકીએ. પદાર્થની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ એટલે પદાર્થનું જડત્વ. પદાર્થની અવસ્થામાં ફેરફાર બને ત્યાં સુધી નહીં થવો. દાખલા તરીકે આપણે કોઈ બસમાં બેઠા હોય અને બસ છે અચાનક સ્ટાર્ટ થાય, અચાનક, તો આપણે આપણું શરીર છે એ આપણે પાછળની તરફ ધકેલાઈએ છીએ, પણ આપણા પગ છે એ ત્યાં ને ત્યાં જઈએ છે. માત્ર ધડનો ભાગ છે, ઉપરનો ભાગ છે, એ માત્ર પાછળની તરફ ધકેલાય છે. આવું જ બીજા કેસમાં થાય છે. જ્યારે આપણે બસમાં, ચાલુ બસમાં હોઈએ અને ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે છે, એ દરમિયાન આપણા શરીરનો ઉપરનો ભાગ, ધડ છે, એ આગળની તરફ ધકેલાય છે. જ્યારે એ સમયે પણ પગ છે એ ત્યાંના ત્યાં સ્થિર હોય છે. હવે ધકેલાય છે એ દરમિયાન આપણે સાવ આગળની સીટમાં જતા નથી રહેતા, પણ થોડુંક આપણું શરીર છે એનું બેલેન્સ વિખાય છે. જ્યાં સુધીમાં પદાર્થની આપણા જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ પાછું કંઈક બળ લગાડી અને પદાર્થને, એટલે કે આપણને ફરી પાછી મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરશે. બને ત્યાં સુધી શરીરનો જે બીજો ભાગ છે એ આ અવસ્થાનો જે ફેરફાર અચાનક થાય છે એનો વિરોધ કરશે. વિરોધ થશે એટલે પદાર્થની અવસ્થામાં ફેરફાર ઓછો થશે. આ જ કેસમાં આપણે જોઈ શકીએ કે પદાર્થની અંદર જડત્વ છે. હવે આ જડત્વ પાછળ જવાબદાર રાશિ છે દળ. જડત્વ એ દળનું માપ છે. જો પદાર્થનું દળ એટલે
વજન. ખરેખર વજન અને દળ બંને જુદી રાશિ છે. જે આપણે ધોરણ 11 માં વિધિવત રીતે એન્ટર થશું ત્યારે એ ટોપિકમાં આપણે શીખશું કે માસ શું છે અને વેઇટ શું છે. ખરેખર આપણે બંનેને જુદા જુદા બોલવા જોઈએ, પણ બેઝિક કન્સેપ્ટ ચાલે છે એટલે આપણે અત્યારે બેને સાથે કરીએ છીએ. કારણ કે અત્યાર સુધી આપણે દળ અને વજન બેમાં તફાવત શીખા નથી, પણ ધોરણ 11 સાયન્સની અંદર આ બંને રાશિઓ જુદી છે. આપણે બંને ભેગી બોલતા હોઈએ, એક સાથે બોલીએ છીએ, એકબીજાના ઓપ્શનમાં બોલીએ છીએ, ખરેખર બંને રાશિ આખી જુદી રાશિઓ છે. એવા કેસમાં આપણે એને જુદી બોલવી પડે, પણ એ સમય આવશે ત્યારે આપણે બંનેને અલગ પાડશું, બંનેની વ્યાખ્યા આપશું અને એના એકમો, એમના સૂત્રો વિશે ચર્ચા કરશું. અત્યારે આપણે વાત કરીએ છીએ કે જો પદાર્થનું દળ, એનું માસ, દળને ઇંગ્લિશમાં માસ કહેવાય, તો એ દળ છે એ વધારે હોય તો પદાર્થનું ઝડપ વધારે કહેવાય. પદાર્થને ખસેડવા માટે વધારે બળ લગાડવું પડે, એટલે કે દળ ઉપર ઝડપ નક્કી થશે. જો દળ ઓછું હશે તો તમારે પદાર્થને ખસેડવા માટે ઓછું બાહ્ય બળ લગાડવું પડશે, અથવા સ્થિર કરવા માટે ઓછું બાહ્ય બળ લગાડવું પડશે. તો ઝડપ એ ખરેખર દળનું માપ છે. પદાર્થના દળ વિશેની માહિતી આપે છે. આ વાત થોડી બેઝિક છે. હવે ત્યાર પછી એક બીજી વાત જે આપણે ગતિના નિયમની અંદર શીખવાનું છે કે ભાઈ ગતિના નિયમ ટોટલ ન્યૂટનના ગતિના 3 નિયમો છે. એમાં પ્રથમ નિયમની આપણે વાત કરીએ તો આ ગતિનો પ્રથમ નિયમ જે પદાર્થની અવસ્થામાં ફેરફાર માટે જવાબદાર છે. તો ફેરફાર જ્યારે થાય છે એના માટે લાગુ પડતો નિયમ છે. પ્રથમ કે જ્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર સ્થિતિમાં હોય અથવા અચળ વેગી ગતિમાં હોય ત્યાં સુધી પોતે પોતાની અચળ વેગી અથવા સ્થિર અવસ્થા જાળવી રાખવાની પ્રયત્ન કરશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી કોઈ બળ, બહારથી લાગતું કોઈ બળ એ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવાનો ઓપ્શન ન આપે ત્યાં સુધી એ પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર રહેશે, ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. આ થયો પ્રથમ નિયમ. એટલે કે કોઈ બળ છે એ અવસ્થામાં ફેરફાર કરવાની ફરજ ન પાડે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા, જે મૂળભૂત અવસ્થા છે, મૂળ અવસ્થા છે, એ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એટલે કે સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં સુધી. એટલે કે બહારથી કોઈ બળ ન લાગે એવા કેસમાં પદાર્થ સ્થિરનો સ્થિર જ રહેશે અને ગતિ કરતું હોય તો ગતિ ચાલુ રાખશે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, એક પદાર્થ છે એ કોઈ સપાટી પર પડેલો છે જેનું દળ કે સ્મોલ m છે, માસ છે, દળને m વડે દર્શાવવામાં આવે માસ પરથી. હવે આ પદાર્થ પર એક બળ આ બાજુથી લાગે છે F1 નામ. બીજું જે બળ છે એ એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે આ તરફ આમ લાગે છે F2 મૂલ્ય. બંને બળના મૂલ્ય સમાન છે, F1 બરાબર F. મૂલ્ય સમાન છે, સરખા મૂલ્યનું બળ લાગે છે પણ બે વિરુદ્ધ દિશામાં છે. તો આવા કિસ્સામાં બહારથી લાગતું બળ પદાર્થ પર ટોટલ કેટલું થશે? 0. અહીંથી જેટલું બળ લાગે એટલું જ આમથી લાગે છે, તો બે બળનું પરિણામી ટોટલ બળ છે 0 થશે. તો 0 બળ છે એનો મતલબ બળ લાગે છે તેમ છતાં પદાર્થ પર આ બળની કોઈ અસર થતી નથી. આ પદાર્થ જો સ્થિર હશે તો સ્થિર જ રહેશે, જો બહારથી ઓલરેડી ગતિ કરતો હશે તો એની ગતિ ચાલુ રાખશે. આ અહીંયા થાય પ્રથમ નિયમ. બીજો નિયમ, ગતિનો બીજો નિયમ. બીજા નિયમની અંદર પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર નાનો સમય દર છે એ પદાર્થ પર લાગુ પડતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે તેવું કહેવામાં આવે છે. એટલે એક સમીકરણ આપણે લખીએ બીજા નિયમની અંદર F બરાબર dp dt. એક સૂત્ર છે
p બરાબર વેગમાન, ઇંગ્લિશમાં વેગમાનને મોમેન્ટમ કહેવામાં આવે અને વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. p બરાબર m * v. તમામ સૂત્રો હવે આપણે યાદ રાખતા જવા પડશે. તો પદાર્થના વેગમાનમાં જે ફેરફાર થાય છે, આ t નો મતલબ છે ફેરફાર, તફાવત. તો વેગમાનનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર, એનો જે જવાબ મળે છે એ તમને શું આપશે? તો કે પદાર્થ પર કેટલું બળ લાગે છે, બહારની તરફથી કેટલું બળ લાગશે અથવા લાગે છે, એનો જવાબ આપણને આ રાશિ આપશે. F બરાબર dp/dt. તો જે પદાર્થનું દળ વધારે એનું વેગમાન વધારે થશે, જે પદાર્થનો વેગ વધારે એનું પણ વેગમાન વધારે થશે, અને ઓછું હોય તો સામે ઓછું થશે. તો એમાં ફેરફાર કરવાનો છે, વેગમાનમાં ફેરફાર. તો પદાર્થનું દળ નહીં બદલે, એટલે માત્ર પદાર્થના વેગમાં તમે ફેરફાર કરો એટલે પદાર્થનું વેગમાન ફેરફાર થાય છે એવું આપણે કહી શકીએ. કેટલા સમયમાં એ ફેરફાર થાય છે એને જો તમે ધ્યાનમાં રાખો તો આપણને ખ્યાલ આવે પદાર્થ પર બહારથી કેટલું બળ લાગે છે. આ F બરાબર dp/dt એટલે બીજો નિયમ. લખાણમાં એવી રીતે હોય પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થ પર લાગુ પડતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. જો બળ વધારે લાગે તો વેગમાનનો ફેરફાર વધારે, જો બળ ઓછું લાગતું હોય તો વેગમાનનો ફેરફાર ઓછો થશે. બીજો નિયમ, ત્રીજા નિયમની અંદર આપણને ખ્યાલ છે, બહુ જાણીતો નિયમ છે, ત્રીજો નિયમ ગતિનો અથવા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, જેમાં આપણે કહીએ છીએ આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. અહીંયા બોલ ઉપરમાં બળ લગાડો, એ જેટલું બળ હું લગાડું છું હથેળી દ્વારા એટલું જ બળ બોલ મારી હથેળી પર લગાડશે. બે મૂલ્ય બે બળ સમાન થયા પણ વિરુદ્ધ દિશામાં થયા. હું અહીંથી આમ તરફ બળ લગાડું છું, બોલ દ્વારા બળ છે આવી રીતે આમ છે. બંને બળના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ, મતલબ F1 બરાબર -F2. આ ત્રીજા નિયમની અંદર આપણે સમીકરણ મળશે. F1 બરાબર -F2. તો ત્રણ નિયમોની આપણે ચર્ચા કરી અહીંયા. એ ત્રણે ત્રણ નિયમ આપણી સમક્ષ છે, તમારી બુકમાં પણ આપેલા છે, ઘણા બધા ઉદાહરણ સાથે આપેલા છે. તો એ ઉદાહરણને પણ આપણે અનુસરવા પડશે, ધ્યાનમાં રાખવા પડશે, અને ઉદાહરણ પરથી આપણે સમજવાનું છે આપણો મુદ્દો કે આ મુદ્દાની અંદર આપણને શું કહેવા માંગે છે. ઘણા બધા દાખલા આપેલા છે, દાખલા આપણે અત્યારે જોવાની જરૂર નથી, આપણે માત્ર બેઝિક કન્સેપ્ટનો અત્યારે અહીંયા ઉપયોગ કરી અને આપણા મુદ્દાઓને તાજા કરીએ છીએ. ત્રણ નિયમો ખાસ યાદ રાખવાના છે. શેમાં કઈ વાત કરવા માંગે છે એ પણ આપણે યાદ રાખવું પડશે. એના પછી છેલ્લે એક ટોપિક આપણને આપેલો છે વેગમાનનું સંરક્ષણ. હવે વેગમાન નામની રાશિ છે એને આપણે p વડે દર્શાવીએ. એનું સંરક્ષણ. સંરક્ષણ શબ્દ ક્યારે આવે? તો કે જ્યારે જે રાશિની આગળ આપણે સંરક્ષણ લગાડીએ, શબ્દ વાપરીએ, એ રાશિ છે એનું સમય પર કોઈ પાબંદી ન હોય. મતલબ કે સમય પસાર થતો હોય પણ એ રાશિનું મૂલ્ય બદલાતું ન હોય તો એ રાશિનું સંરક્ષણ થયું છે એવું કહેવામાં આવે. દાખલા તરીકે આપણે ઉનાળામાં અથાણા બનાવીએ છીએ. હવે એ અથાણાને આપણે આખું વર્ષ સાચવીએ છીએ. સાચવવું એટલે જાળવણી કરવી. જાળવણી કરવીનો બીજો મતલબ થાય સંરક્ષણ કરવું. તો એના માટે સ્પેશિયલ કન્ડિશન છે કે ભાઈ અથાણાનું સંરક્ષણ કરવું છે, જાળવણી કરવી છે. જાળવણી કરી એટલે કેમને કહેવાય જાળવણી? તો કે એને આખા વર્ષ દરમિયાન સાચવવાનું છે, એ ખરાબ ન થાય એવા પ્રકારની કાળજી રાખવાની છે. મતલબ કે એ બગડે નહીં, એમાં કંઈ ફેરફાર ન થાય. અહીંયા આપણે સંરક્ષણ વેગમાન કરવું છે. તો વેગમાન નામની રાશિ છે એ બદલાવી ન જોઈએ. 5 કલાક પછી વેગમાન હોય એટલું 10 કલાક પછી મળવું જોઈએ. એટલું જ 2 દિવસ પછી મળતું હોય તો આ 2 દિવસના સમયગાળા દરમિયાન વેગમાન નામની રાશિનું મૂલ્ય બદલાણું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આટલા સમયમાં વેગમાનનું સંરક્ષણ થયું છે. વેગમાનનું સંરક્ષણ એટલે પ્રારંભિક વેગમાન,
એટલું જ અંતિમ હોય તો આપણે એવું કહી શકીએ કે વિજ્ઞાન નામની રાશિનું સંરક્ષણ થયું છે. હવે આ કન્સેપ્ટને આપણે વાત અહીંયા પૂરી કરીએ. ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમોની અંદર આપણે આટલી બેઝિક વસ્તુઓ જોવાની છે જે તમારી બુકની અંદર છે. વધારાના ઉદાહરણ માટે તમારે બુકના દરેક મુદ્દાઓ વાંચવા પડશે. એટલે હોમવર્કની અંદર આજે આટલું છે લખવાનું છે અને તમામ મુદ્દાઓ વાંચવાના છે ધોરણ 9ની બુકમાંથી. જો આપણી પાસે બુક અવેલેબલ ન હોય તો આપણે રીતે ઓનલાઈન સર્ચ કરી અને બુક છે પીડીએફ ફોર્મમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. શક્ય હોય ત્યાં સુધી હાર્ડ કોપીમાં આપણે વાંચવાની ટ્રાય કરશું. જો ન હોય ફેસિલિટી આપણી પાસે હાર્ડ કોપીમાં એટલે કે આપણી ટેક્સ્ટ બુક 9મા ધોરણની ન હોય તો આપણે મોબાઈલની અંદર ઇન્ટરનેટના માધ્યમથી આપણે ડાઉનલોડ કરી અને વાંચવાની રહેશે. તો ધોરણ 9નું આ ચેપ્ટર 9 જે આપણે 11 સાયન્સના બેઝિક કન્સેપ્ટમાં આપણે લીધું છે. આજના આ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની વાત અહીંયા પૂર્ણ કરીએ. આગળના નવા ચેપ્ટર સાથે આપણે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી વાંચતા રહેજો. આવજો.